નમસ્કાર મિત્રો, જય માતાજી. તમને અને તમારા પરિવારની શારદીય નવરાત્રિની હાર્દિક શુભકામનાઓ. દેશભરમાં ધૂમધામથી ઉજવવામાં આવતા આ મહાન તહેવારની શરૂઆત અશ્વિન માસના શુક્લ પક્ષની પ્રતિપદા તિથિએ થાય છે. 9 દિવસ સુધી માં દુર્ગાના 9 અલગ અલગ સ્વરૂપોની આરાધના કરવામાં આવે છે અને ભક્તો ઉપવાસ પણ રાખે છે. સાલ 2024માં શારદીય નવરાત્રિનો તહેવાર 3 ઓક્ટોબર ગુરુવારથી શરૂ થશે અને 12 ઓક્ટોબર શનિવારે સમાપ્ત થશે. માન્યતા એવી પણ છે કે માં ભગવતીની આરાધના કરવાથી તમામ દુઃખો અને સમસ્યાઓમાંથી મુક્તિ મળે છે. મિત્રો, આ વર્ષે કલશ સ્થાપનનું શુભ મુહૂર્ત 3 ઓક્ટોબર ગુરુવારે સવારે 6:01 થી 7:02 સુધીનું છે અને અભિજીત મુહૂર્ત 11:46 થી 12:33 સુધી રહેવાનું છે. નવરાત્રિના 9 દિવસોમાં માં દુર્ગાના 9 સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. મિત્રો, 3 ઓક્ટોબર માં શૈલીપુત્રની પૂજા કરશું. 4 ઓક્ટોબરના દિવસે માં બ્રહ્મચારિણીની પૂજા કરશું. 5 ઓક્ટોબરમાં માં ચંદ્રઘંટાની પૂજા અને 6 ઓક્ટોબરે માં કુષ્ઠમાંડાની પૂજા. 7 ઓક્ટોબરમાં માં સ્કંદ માતાની પૂજા અને 8 ઓક્ટોબરના માં કાત્યાયનીની પૂજા. 9 ઓક્ટોબરના માં કાલરાત્રિની પૂજા. 10 ઓક્ટોબરના માં સિદ્ધદાત્રીની પૂજા. 11 ઓક્ટોબરે માં મહાગૌરીની પૂજા અને 12 ઓક્ટોબરે માં દુર્ગા અને વિસર્જન. આ 9 દિવસોમાં ભક્તો સાચા મનથી જો પૂજા કરે અને ઉપવાસ રાખશે તો માતાની કૃપા પ્રાપ્ત થશે. મિત્રો, હું આશા રાખું છું કે આ માહિતી તમને ઉપયોગી થશે. જો આ વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરીશું. ચાલો મિત્રો, હવે મળીશું કોઈ નવા જ ટોપિક સાથે.